નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ 12 ની અંદર વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં અગાઉથી જ ગાલા અસાઇનમેન્ટના ઘણા બધા વિડીયોઝ આપણે તૈયાર કરી દીધા છે. તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો ઉપર આવેલા આઈ બટન દ્વારા પણ તમે તે વિડીયોઝને નિહાળી શકો છો. તો બાકીના ગાલા અસાઇનમેન્ટ્સના વિડીયોઝને અચૂકથી નિહાળજો. આજ રોજ આપણે દોસ્તો અહીંયા વિભાગ સી આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયનું અહીંયા સોલ્વ કરીશું. ફટાફટથી આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય જો આપ સર્વે છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી દેજો, તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે. અહીંયા દોસ્તો સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષયની જો આપણે વાત કરીએ તો અહીંયા વિભાગ સી ની અંદર 2 ગુણવાળા પ્રશ્નો જે છે તે આપણને આંકડાશાસ્ત્ર વિષયની અંદર જે છે તે પૂછવામાં આવે છે. પેપર નંબર 1 ના વિભાગ સી ની આજે આપણે ચર્ચા કરવાની છીએ. તો ફટાફટથી આપણે વિભાગ સી ના પહેલા દાખલાને સમજી લઈએ કે શું કહે છે. આપણને કીધું છે અહીંયા કે ભાઈ વર્ષ 2020 થી 23 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે. આ માહિતી પરથી વાસ્તવિક વેતન શોધો. હવે વાસ્તવિક વેતન એટલે દોસ્તો એકદમ સહેલામાં સહેલી વસ્તુ છે. અમુક લોકો એવું કહે છે કે સાહેબ મને વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર યાદ નથી રહેતું. ભાઈ બિલકુલ સિમ્પલ આપેલું છે. પહેલું કોષ્ટક ભાગાકારમાં, બીજું કોષ્ટક ગુણાકારમાં 100. એવી રીતે ના ખબર પડે તો ભાઈ મોટી સંખ્યા ભાગાકારમાં, નાની સંખ્યા ગુણાકારમાં 100. હવે સૂત્ર મારે બનાવવું છે તો એકદમ રમકડા જેવું સૂત્ર એમને હું બનાવી શકું. શું લખી દઈશ અહીંયા લખી દઈશું આપણે વાસ્તવિક વેતન બરાબર શું? પહેલું કોષ્ટક શું છે આપણા માટે? તો કે ભાઈ સરેરાશ માસિક વેતન ભાગાકારમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને ગુણાકારમાં શું? 100. બરોબર. એકદમ સિમ્પલ રીતે દોસ્તો જે છે તે સૂત્ર આપણે બનાવીને લખી શકીએ છીએ. ચાલો હવે આના આધારે આપણે જે છે તે કોષ્ટક બનાવી દઈએ તો આપણો દાખલો ફટાફટ જે છે તે અહીંયા સોલ્વ થઈ જશે. સૌથી પહેલા શું કીધું છે આપણને? વર્ષ. તો વર્ષ બનાવી દીધું. પછી શું કીધું છે ભાઈ અહીંયા આપણને? તો કે ભાઈ સરેરાશ માસિક વેતન. તો સરેરાશ માસિક વેતન. ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. અને લાસ્ટમાં આપણે શોધવાનું શું છે ભાઈ? વાસ્તવિક વેતન. ઉપર આપણે અહીંયા સૂત્ર જે છે થોડીક વાર પહેલા લખીને જે છે તે દર્શાવી દીધું હતું. ચાલો પેનને થોડીક આપણે લાઇટ કલરમાં લઈ લઈએ તો આપણને સારી રીતે જે છે તે વધારે ખબર પડશે. સૌથી પહેલું વર્ષ કયું? ભાઈ વર્ષ 2020. તો વર્ષ 2020. ચલો સરેરાશ માસિક વેતન કેટલું આપણને આપેલું છે અહીંયા? 36,000 રૂપિયા. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો? 120. શું શીખવાડ્યું આપણે વાસ્તવિક વેતનનું સૂત્ર? કે ભાઈ સરેરાશ માસિક વેતન કેટલા? રૂપિયા 36,000 ભાગાકારમાં આપણો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 ગુણાકારમાં 100. કેટલા આવે છે? પહેલાની અંદર આવી જશે અહીંયા આપણું 30,000. ચલો એવી રીતે જ ત્યારબાદ કયું વર્ષ છે? 2021. તો 2021 શું આપેલું છે? 40,000. તો લખી દઈએ અહીંયા 40,000. ત્યારબાદ 150. સૌથી પહેલા સરેરાશ માસિક વેતન કેટલું? 40,000 ભાગાકારમાં કેટલા? 150 ગુણાકારમાં કેટલા? 100. કેટલા આવી જશે બીજાની અંદર? 26,667.67. આવું ને? 66.67. ઓકે. ત્યારબાદ આગળ આપણને આપ્યું છે 2022. 2022 મુજબ કેટલા? તો કે 52,000. પછી અહીંયા 130. શું લખી દઈશું? 52,000 ભાગાકારમાં 130 ગુણાકારમાં 100. કેટલા આવી જશે? 40,000 આવી જશે અહીંયા. ત્યારબાદ આપણને આપ્યું છે વર્ષ 2023. તો વર્ષ 2023 કેટલા આપ્યા છે આપણને? 56,000. લખી દઈએ 56,000. અહીંયા 160. તો સરેરાશ માસિક વેતન કેટલો? 56,000. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો? 160 ગુણાકારમાં 100. કેટલા? 35,000 એટલે કે 35,000. અને આ રીતે દોસ્તો 31 નંબરનો આપણો પહેલો દાખલો જે છે તે એકદમ સરળ રીતે સોલ્વ કરી શકીએ છીએ. શું કીધું મેં? મોટી સંખ્યા ભાગાકારમાં નાની સંખ્યા ગુણાકારની અંદર 100 કરીએ તો એકદમ સરળતાથી જે છે તે આ સોલ્વ થઈ જાય. 32 નંબરનો પ્રશ્ન દોસ્તો આપણને શું કહેવામાં આવ્યું છે? કે જો x અને y વચ્ચે સહસંબંધાંક 0.8 હોય તો r(x - y) અને r(-x - y) ની જે છે તે આપણે કિંમતો જે છે દોસ્તો તે અહીંયા શોધવાની છે. ચલો સૌથી પહેલા
આપણી પેનનો રંગ જે છે તે આપણે અહીંયા બદલી લઈએ. શું કીધું છે સૌથી પહેલામાં? પહેલું કીધું છે r કૌંસમાં x માઇનસ y. સહસંબંધકની કિંમત કેટલી? 0.8 આપણને આપી. સૌથી પહેલામાં પહેલું શું કહેવાશે આને? તો આને કહેવાશે માઇનસ x y બરાબર 0.8 ની કિંમત 0.8 માઇનસમાં. કોઈ કે સાહેબ કેવી રીતે માઇનસમાં આવે? તો એક પ્લસ હોય એક માઇનસ હોય તો પ્લસ માઇનસ શું થાય? તો સીધી વસ્તુ છે, માઇનસ થાય એટલે આપણો જવાબ પણ શેમાં આવે? માઇનસમાં આવે, એટલે માઇનસ 0.8 આવી જાય. બીજું શું કીધું છે આપણને? કે ભાઈ r માઇનસ x કોમા માઇનસ y. શું છે? માઇનસ 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 શું થાય ભાઈ? માઇનસ માઇનસ પ્લસ થાય. તો કે xy, તો જવાબ પણ શેમાં આવશે આપણો? પ્લસમાં. વેરી સિમ્પલ. પ્લસ માઇનસ તો કે માઇનસ, અને માઇનસ માઇનસ શું? તો કે ભાઈ પ્લસ. કેમ? વિરુદ્ધ નિશાની હોય તો માઇનસ આવે અને સરખી નિશાની હોય તો શું આવે? પ્લસ. એકનો જવાબ આપણો માઇનસ 0.8 અને બીજાનો જવાબ શું આવ્યો આપણો? પ્લસ 0.8. આ રીતે 32 નંબરનો દાખલો વસ્તુ જે છે તે અહીંયા સોલ્વ થઈ જાય. ચાલો 33 નંબરના દાખલાની વાત કરીએ. 33 નંબરના દાખલામાં શું કીધું છે આપણને? કે જો x બાર બરાબર 30, y બાર બરાબર 20, b બરાબર 0.5 હોય તો y ની x પર નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો અને રેખાનું સમીકરણ લખો. સૌથી પહેલામાં પહેલું શું શોધવાનું? આવું કંઈક આપેલું હોય તો b આપણને આપેલો છે એટલે સીધી વસ્તુ છે, a શોધીશું. a એટલે શું? y બાર માઇનસ b ઇન્ટુ x બાર. y બાર કેટલા દર્શાવ્યા છે? 20. b કેટલા આપેલા છે? 0.5. x બાર કેટલા આપેલા છે? 30. તો 0.5 ગુણ્યા 30 એટલે 15 આવે. તો લખી દે અહીંયા 15. a કેટલો મળી જાય? 5. તો સૌથી પહેલા શું મળી ગયું? a મળી ગયું. ત્યારબાદ a શોધાઈ જાય તો શું કરીશું આપણે? અંતઃખંડ એટલે કે y આપણે શોધી લઈએ. y શું? a પ્લસ bx. a શું મળ્યો આપણને? a મળ્યો 5. b કેટલો આપેલો છે? 0.5. શું x ની ક્યાંય પણ વેલ્યુ આપેલી છે? કોઈ કિંમત આપેલી છે? ના, કોઈ કિંમત નથી આપી. તો એઝ ઇટ ઇઝ મૂકી દઈશું અને અહીંયા આ શું થઈ જાય આપણો દોસ્તો? ફાઇનલ જવાબ. જો x ની કિંમત આપેલી હોય તો x ની કિંમત એમાં મૂકી દઈએ તો સોલ્વ થઈ જાય આગળ. પણ અહીંયા આગળ થવું સોલ્વ શક્ય નથી. ચાલો આગળ દોસ્તો 34 નંબરના પ્રશ્નની વાત કરી લઈએ. 34 નંબરના પ્રશ્નમાં કીધું સામયિક શ્રેણીના ઘટકોના નામ લખો. તો સામયિક શ્રેણીના ઘટકો કેટલા? 4. દીર્ઘકાલીન ઘટક અથવા વલણ એટલે કે tt, મોસમી ઘટક એટલે st, ચક્રીય ઘટક ct અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક જેને કહેવાય rt. ચાલો ત્યારબાદ દોસ્તો 35 નંબરના પ્રશ્નની વાત કરી લઈએ. તો એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે. સૌથી પહેલામાં પહેલું, એક સમતોલ સિક્કો તમે ઉછાળો, બરોબર? સિક્કાની બાજુ કેટલી? સિક્કાની બાજુ 2. એક બાજુ h અને એક બાજુ શું? t. મતલબ એક બાજુ છાપ તો બીજી બાજુ શું ભાઈ? કાંટો. 2 સિક્કા તમે ઉછાળો એટલે 2 ની n ઘાત, મતલબ 2 સિક્કાની 2 ઘાત આવે એટલે કેટલો આપણું પરિણામ આવે? n બરાબર 4 આવે. કોઈ કે સાહેબ કેવી રીતે આવે? તો સૌથી પહેલા સિક્કો ઉછાળો તો કાં તો બંનેમાં તમને છાપ મળે, કાં તો બંનેમાં તમને કાંટો મળે. પહેલામાં છાપ મળે, બીજામાં કાંટો મળે, અથવા પહેલામાં કાંટો મળે ને બીજામાં છાપ મળે. કેટલા થઈ ગયા? n બરાબર 4 થઈ ગયા. સૌથી પહેલી સંભાવના આપણને શું કીધી? એક છાપ મળે, એક કાંટો મળે, બરોબર? આ શું થઈ ગયું આપણા માટે? આ આપણો કહેવાય p ઓફ a, બરાબર? એક છાપ મળે, એક કાંટો મળે એટલે આપણો p ઓફ a. એટલે આગળ લખી શકીએ ને, p ઓફ a બરાબર એક છાપ મળે, એક કાંટો મળે. ચલો, એક છાપ મળે અને એક કાંટો મળે એવા પરિણામો કેટલા આપણી પાસે? 2 છે. તો m બરાબર શું લખાય? ht અને th. તો m કેટલા મળ્યા? m મળ્યા 2. p ઓફ a શું લખાશે? p ઓફ a બરાબર m અપન n. n કેટલો આવ્યો? 2. n કેટલા આવ્યા હતા આપણા? 4. 2 ભાગ્યા 4 એટલે 1 ભાગ્યા 2 આવી જાય આપણો પહેલાનો જવાબ. એવી રીતે કોને સોલ્વ કરી દઈએ દોસ્તો? બીજાને. ઓછામાં ઓછી એક છાપ મળે. ચલો, ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એટલે સમજો છો, કમસે કમ એક છાપ, એક હેડ તો મળવો જોઈએ. એનાથી વધારે મળે તો ચાલે, એનાથી ઓછો મળવો જોઈએ નહીં. તો 1, 2 અને 3. શું લખીશું આપણે અહીંયા? આ p ઓફ b બરાબર થયું આપણે. તો m બરાબર શું લખાય અહીંયા? સૌથી પહેલામાં પહેલું hh. કેમ? 1 થી વધારે છાપ ચાલશે. આમાં એક છાપ છે, આમાં પણ એક છાપ છે. કેટલા થયા? m બરાબર 3. p ઓફ b બરાબર શું લખાશે? m અપન n 3 ભાગ્યા 4. આ શું થઈ જાય આપણો બીજાનો જવાબ? આ શું થઈ જાય આપણો પહેલાનો જવાબ? આ મુજબ પહેલો અને બીજો 35 નંબરના દાખલામાં થઈ જાય દોસ્તો આપણો અહીંયા સોલ્વ. ચાલો ત્યારબાદ 36 નંબરના દાખલાની વાત કરીએ. તો 36 નંબરમાં શું છે? ઓકે, થિયરિકલ પ્રશ્ન છે. દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો અને એમાં પણ આપણને કીધું કોઈ પણ 4. પહેલું શું? દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. બીજું શું? આ સંભાવના વિતરણના પ્રાચલો n અને p છે. ત્રીજું, આ સંભાવના વિતરણનો મધ્યક np છે જે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે.
ચોથું અને છેલ્લું આ સંભાવના વિતરણનું વિચરણ NPQ છે, માટે તેનું પ્રમાણિત વિચલન અંડર રૂટમાં NPQ છે. આ દ્વિપદી વિતરણના ગુણધર્મો કોઈ પણ 4 થઈ ગયા. ચાલો 37 નંબરનો દોસ્તો પ્રશ્ન. અહીંયા દોસ્તો n બરાબર 16 અને 0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે. અહીંયા દોસ્તો ખાસ જણાવી દઉં કે આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર સેકન્ડ ટર્મની બેચ 50% ફીસ માર્જિન સાથે શરૂ થઈ ગઈ છે. હજુ સુધી ટ્યુશન રખાવ્યું છે, ખબર નથી પડતી કે પછી ટ્યુશન નથી રખાવ્યું, તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 નંબર પર સંપર્ક કરો અને ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસની અંદર એક અઠવાડિયાના ડેમો લેક્ચર પહેલા અટેન્ડ કરો અને ગમે તો બાકીની 50% ફી ભરીને જે છે તે તમે ધોરણ 12 નો તમારો સફર જે છે તે અહીં શરૂ કરી શકો છો. ચાલો દોસ્તો, n બરાબર 16 અને 0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં આપણે દર્શાવવા. સૌથી પહેલા અંતરાલ સ્વરૂપની આપણે વાત કરી લઈએ. તો અંતરાલ સ્વરૂપ એટલે શું? પહેલા તો આ જે આપ્યું એ શું છે? તો દોસ્તો આ જે આપણને આપવામાં આવેલું છે તે આપણું સામીપ્ય સ્વરૂપ છે, નેબરહુડ જેને આપણે કહીએ છીએ. તો સામીપ્ય સ્વરૂપની જ્યારે આપણે ચર્ચા કરીએ તો સામીપ્ય સ્વરૂપ કઈ રીતે લખાય છે? તો કે n a ડેલ્ટા. તો a બરાબર કેટલા છે? આપણી પાસે 16 છે અને ડેલ્ટા બરાબર આપણી પાસે કેટલા છે? 0.5 છે. સૌથી પહેલામાં પહેલું આપણને કયા સ્વરૂપમાં કીધું? અંતરાલ. અંતરાલ એટલે શું? તો કે ભાઈ અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા કોમા a પ્લસ ડેલ્ટા. ચલો a કેટલા આપેલા છે આપણને? 16. 16 માંથી 0.5 જાય તો કેટલા આવે? 15.5. બીજું શું છે? a પ્લસ ડેલ્ટા. a કેટલા? 16 પ્લસ કેટલા? 0.5. તો 16 પ્લસ 0.5 એટલે 16.5. પહેલું શું સોલ્વ થઈ ગયું? અહીંયા કયું? અંતરાલ સ્વરૂપ સોલ્વ થઈ ગયું. અંતરાલ સોલ્વ થાય એટલે શું કરીશું? માનાંકમાં. માનાંક એટલે શું? તો કે માનાંક સ્વરૂપમાં x માઇનસ a લેસ દેન શું? ડેલ્ટા. ચલો x માઇનસ a કેટલો છે આપણો ભાઈ? 16 છે. ડેલ્ટા કેટલા? 0.5. આ થઈ જાય અહીંયા બીજાનો જવાબ પણ પૂર્ણ. તો આ રીતે પહેલું અને બીજું અંતરાલ અને માનાંક બંને શું થઈ જશે ભાઈ? અહીંયા સોલ્વ થઈ જશે. ચાલો 38 નંબરના પ્રશ્નની વાત કરી લઈએ દોસ્તો. એના પછી 38 નંબરના પ્રશ્નમાં આપણને શું કીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x7 પ્લસ 128 ભાગાકારની અંદર x પ્લસ 2 ની અંદર જે છે તે આપણે કિંમત શોધીને અહીંયા મૂકવાની છે. સૌથી પહેલામાં પહેલું આ રીતની રચનાને આપણે કહીશું શું? તો આને થોડુંક વિગતવાર રીતે એક સૂત્રથી આપણે સમજવું પડશે. આના માટે લખવામાં આવે છે લિમિટ x ટેન્ડ્સ ટુ a x ની n ઘાત માઇનસ a ની n ઘાત ભાગાકારમાં x માઇનસ a. બરોબર. હવે આને વિસ્તૃત આપણે કરવું હોય તો શું લખવામાં આવે છે આની અંદર? n ઇન્ટુ a n માઇનસ 1. બરાબર. આ સ્વરૂપમાં આપણે જે છે તે ઉપરવાળી વેલ્યુઝને આપણે ફેરવવી પડશે. સૌથી પહેલામાં પહેલું આપણને શું કીધું છે ભાઈ? n ઇન્ટુ a. n માં શું સંખ્યા આપી છે આપણને? અહીંયા ભાઈ 7 સંખ્યા આપેલી છે. લખી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ -2 n કેટલા? 7 ગુણાકારમાં a. a ની સંખ્યા શું છે આપણે? a બરાબર કેટલા અહીંયા આપેલા છે? -2. તો -2 પછી n માઇનસ 1. n કેટલા લીધા આપણે અહીંયા ભાઈ? 7 લીધા. તો 7 માઇનસ 1. ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ -2 7 ના ગુણાકારમાં -2. 7 માઇનસ 1 કેટલા? 6. મતલબ 2 ની 6 વખત આપણે જે છે તે અહીંયા શું કરવી પડશે ભાઈ? ઘાત કરવી પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 7 ના ગુણાકારમાં 2 ની 6 ઘાત કરીએ આપણે તો કેટલા આવે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64. તો કેટલા આવી જાય? 64. 64 ના ગુણાકારમાં આપણે 7 કરીએ તો ફાઇનલ આપણો જવાબ શું આવે છે? 448. આ થઈ જાય દોસ્તો આપણો શું જવાબ? દાખલા નંબર 38 માટે. અહીંયા દોસ્તો ઇન્સ્ટાગ્રામ ઉપર હજુ સુધી @પંકજ રાવત સર કે પછી @ડેક્સ એકેડમીને ફોલો નથી કર્યું તો આજે જ ફટાફટ ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસને ફોલો કરો, કારણ કે એવી ઘણી બધી ગુપ્ત સૂચના છે કે જે આપણે યુટ્યુબ ઉપર શેર નથી કરી શકતા. તો ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર કે પછી ડેક્સ એકેડમીને સર્ચ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા. સાથે જ આપણી હયાત યુટ્યુબ ચેનલ ડેક્સ એકેડમીને ફોલો તો જે છે તે અચૂકથી કરી લે. ચલો ત્યારબાદ 39 નંબરનો પ્રશ્ન. વિધેય y બરાબર 12 પ્લસ 4x માઇનસ 7x સ્ક્વેર x બરાબર 2 વધતું છે કે ઘટતું તે નક્કી કરો. સૌથી પહેલામાં પહેલું કિંમત મૂકી દઈએ. y બરાબર 12 પ્લસ 4x માઇનસ 7x નો સ્ક્વેર dy અપન dx આપણે ડેરિવેટિવ્સ આનું નીકાળીશું. અહીંયા ઉપર ઘાતમાં પણ કંઈ નથી, સામે પણ કંઈ નથી તો 0 પ્લસ અહીંયા કંઈ નથી તો 1. 4 એકા કેટલા મુકાય? 4. બરોબર. x તો અહીંયા નીકળી જશે આપણા માટે. માઇનસ 7x નો સ્ક્વેર 7 દુ કેટલા? 14. આમાં 2 માંથી 1 જાય તો 1 વધે એટલે 14x. શું લખીશું? dy અપન dx બરાબર 4 માઇનસ 14x.
હવે x ની કિંમત મૂકી દઈએ. x બરાબર 2 મૂકતા તો આ કિંમતની અંદર જો આપણે x બરાબર 2 મૂકીએ એટલે 4 માઇનસ 14x એટલે x કેટલા આપણા 2 તો 4 14 કેટલા 28 માઇનસ 24 જશે તે આપણે શું આવી જાય જવાબ. શું બતાવવાનું હતું? વિધેય વધતું કે ઘટતું છે? માઇનસમાં આવ્યું એટલે વિધેય કેવું છે ભાઈ? ઘટતું છે. આ રીતે વિભાગ સી 2 માર્કના પ્રશ્નો પેપર નંબર 1 ના સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષયમાં થઈ જાય છે સોલ્વ. તો આ રીતે હાલનો આ વિડીયો કરીએ છીએ પૂર્ણ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. બાકીના વિદ્યાર્થી મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર. ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ. વંદે માતરમ.